એ સામે ત્યાં મારે જવાનું છે ચાલીને. હું તમને અંદર નીચેથી ઉતરીને નદીમાંથી ચાલીને બતાવીશ. પણ અહીંયા જો હેલો મિત્રો, હું છું ભાવેશ વાઘેલા અને આજનો મારો વ્લોગ છે રસ્તા ઉપરનો. તો હું છું કોઠા ગામમાં અને અમારા ગામથી ચાલીને 1 કિલોમીટર દૂર જવાનું છે બીજા ગામે, બાટલી ગામે. તો રસ્તાના જે નજારા છે હું તમને બતાવીશ. ચાલો જોડા ગામ. આ છે અમારા ગામનું મંદિર, અવાડો છે. હનુમાન દાદાનું મંદિર તમે જોઈ શકો છો, દર્શન કરી લો. મારા ગામ ખેડાના ગામડામાં હોય જ છે. રસ્તો ગામ તરફ જાય છે અને હું જવાનો છું આ રસ્તે. મિત્રો, રસ્તો બહુ એકદમ હાર્ડ છે અને એકદમ જંગલ ટાઈપનો રસ્તો છે. હું આગળ તમે જોઈ શકશો, ગાયો છે. આગળ નદી પણ આવશે, નદી પણ હું તમને બતાવીશ. નદીમાંથી જવાનું છે, પાણી આવતું છે નહીં. સ્મશાન કાંડ, આના વિશે કંઈક કમેન્ટ કરજો. તમને અહીંયાથી રાતે તમે જો સાવધાનીથી ના ચાલો તો અહીંયા જાનવરો, ભૂંડ છે, સુઅર છે, નીલ છે, નીલગાય છે, રોજડા, અમારે દેશી ભાષામાં રોજડા કહેવાય છે. રોજડા, હિરણ બધા અહીંયા જોવા મળે છે મોસ્ટ ઓફલી. રાતનું તો સીન એકદમ ડરાવનો સીન થઈ જાય છે અહીંયાનો. આ બધું એકદમ બાવળિયા બધા છે. જો આગળ છે નદી, તમે જોઈ શકો છો. નદીમાંથી જવાનું છે આપણે. સીન આખો અદ્ભુત મસ્ત જોવા લાયક છે. અંદરથી ચાલવાનું છે, પાણી આવતું છે ને અમારે. તમે જોઈ શકો છો, આ નદી છે સીપુ ડેમથી અહીંયાથી આવે છે અને આગળ પેલી સાઈડ દાંતીવાડાથી બનાસ નદી, એટલે આગળ થઈને આ બનાસ નદી જ ગણાવા છે. તમે અહીંયાનો સીન જોઈ શકો તો બેસ્ટ સીન છે, એમ જોવા લાયક, મજા આવે એવું છે. જો સામે દેખાય છે ને ત્યાં રસ્તો, આ જ્યાં રસ્તો જાય છે એ સામે ત્યાં મારે જવાનું છે ચાલીને. હું તમને અંદર નીચેથી ઉતરી નદીમાંથી ચાલીને બતાવીશ. અને અહીંયા જો મસ્ત સીન છે એમ, પણ ગરમી બહુ પડે છે, બહુ એટલે બહુ અતિશય. જોઈ શકો છો. ચાલો તો આપણે અંદર નદીમાંથી ચાલવાનું છે તો ત્યાં જઈએ અને અંદરથી હું તમને બધા સીનો બતાવું. તમે આ નદીમાં ઉતરવાનો ઢાળ જોઈ શકો છો. એકદમ ઢાળ છે. જુઓ, આમ આપોઆપ શરીર કાબુમાં ન રહેતું, આપોઆપ ચાલવા માટે જેટલો ઢાળ છે અહીંયા. જો મસ્ત સીન છે અહીંયા. આજના 4, 4:30 થવા આવ્યા છે, પણ ગરમી તો જાણે એમ બપોરની ના જો ગરમી પડતી હોય એ ટાઈપની ગરમી છે. હું થાકી ગયો છું, કેમ કે 1 કિલોમીટર ચાલીને જવાનું, એટલે તમે જોઈ શકો છો. જો કોમેન્ટ બી કરતા રહેજો કેવો રસ્તો છે અને રાતે અહીંયાથી નીકળાય કે ના નીકળાય એ બી. જો બાવળિયા અને બધા સીન તમે જોઈ શકો છો. જો આ હું આવી ગયો અત્યારે નદીમાં, જોઈ શકો છો. જો આ છે સ્મશાન ઘાટ. અહીંયાથી એક આ બી રસ્તો છે, આ બી મારા ઘર તરફ બી જાય છે અને આ બી અહીંયાથી પણ જવાય છે મારા ઘરે, અને અહીંયાથી પણ જવાય છે. 2 રસ્તા છે. જો આ નદી પર હું આવી ગયો છું. જો તમે જોતા જ રહેજો. તમે જોઈ શકો છો, નદી છે. નદીમાંથી અત્યારે હું નદીમાં જ ચાલી રહ્યો છું અને સામે જો દેખાય છે ને ત્યાં જવાનું છે. આ નદી છે આપણી બનાસ સીપુ ડેમ.
મતલબ કે અહીંયાથી આ નદી અને બનાસ નદી બે આગળ થઈ અને ભેગી થાય છે, જે બનાસ નદી કહેવામાં આવે છે. અને આપણી બનાસકાંઠાની મોટી નદી જોઈ શકો છો. અત્યારે હું છું નદીના વચ્ચોવચ. તમે જોઈ શકો છો, જો હું નદીના વચ્ચોવચ જ છું. બધું સીન જોવો તમે, મજબૂત દેખાય છે. અહીંયા બતાવું, જો નદી છે અહીંયા. અહીંયાથી ચાલીને, નદીમાંથી ચાલીને જવાનું થાય છે. અહીંયાથી ભાટલી વચ્ચે અમારે ચાલીને જવું પડે છે, કેમ અત્યારે તો ચોમાસું, વરસાદ સારી રીતે પડ્યો નથી, એના માટે પાણી નથી, પણ અમુક થોડું પાણી જ આવતું હોય છે. અને અહીંયા જુઓ, તમે જોઈ શકો સામે દેખાય છે એ સીપુ ડેમ છે, સીપુ ડેમ છે. અને અહીંયાથી આ નદી છે, આગળ જઈ અને બનાસને મળે છે આ નદી. તમે મિત્રો જોઈ શકો છો, એ સામે છે ને એ સીપુ ડેમના જે દેખાય છે પુલ છે, પુલની આગળ જે છે ને એ ડેમ છે, સીપુ ડેમ. બનાસકાંઠાનો એ સીપુ ડેમ છે. અને આ છે નદી, અહીંયાથી બનાસ નદીને મળે છે. તો અત્યારે હું આવી ગયો છું હવે ગામ તરફ. જો કોઠાથી ચાલીને થાક બહુ લાગ્યો છે અને ગરમી પણ બહુ છે. 4:30-5 વાગવા આવ્યા, પણ તો બી ગરમી તો બહુ જ છે. તમે પાછળથી જોઈ શકો છો કેવી લાગે છે બધું સીન. બધા મજબૂત સીન લાગે છે અહીંયા એકદમ. અને રાતે તો તમે ચાલી ના શકો. રાતે કોણ ચાલે કોમેન્ટ કરજો. અહીંયાથી રાતે કોણ ચાલી શકે, જો હું તમને બતાવીશ આગળ. તમે જોઈ શકો છો અહીંયા નદી પૂરી થઈ ગઈ છે બધી. સામે જો દેખાય છે ને ત્યાંથી હું આવું છું. મંદિર પણ તમને ખાસ કરીને જોયું છે તમે, ત્યાંથી હું આવું છું. અને આપણે આવી ગયા છે ભાટલી ગામમાં. હવે રસ્તો અહીંયાથી ચડે છે, એટલે આપણો અહીંયાથી વ્લોગ પૂરો થશે. લાઈક કોમેન્ટ કરજો અને કયો સીન તમને ગમે એ કોમેન્ટ જણાવજો. જય માતાજી.